વર્તુલ ગામમાં માનસરોવરના કિનારે માતાજીના બેસણા. જેણે ચંડ અને મુંડ રાક્ષસનો કર્યો હતો સંહાર. ચામુંડા માતાનું મધ્યકાલીન યુગનું મંદિર. સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના વર્તુલ ગામના માનસરોવરના કિનારા ઉપર ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરનો ઇતિહાસ મધ્યકાલીન યુગ સાથે જોડાયેલો છે. કહેવાય છે કે અહીં માતાજી હાજરા હજૂર છે. સમયાંતરે માતાજી પરચો પણ આપતા રહે છે. આ મંદિર ખેડબ્રહ્માથી 7 કિલોમીટર દૂર આવેલું છે. ચામુંડામાં કે સત્યયુગથી અહીં ભક્તોને વિવિધ પરચા પણ આપી રહ્યા છે. સ્થાનિકોનું માનીએ તો માં ચામુંડા સહિત ભગવાન શિવની કેટલી લોકવાયકાઓ અહીં પ્રચલિત છે. એક લોકવાયકા મુજબ અહીં માર્કંડ ઋષિનો આશ્રમ આવેલો હતો. જે ઋષિએ અહીં જ તપ કર્યું હતું. જે સમયે ઋષિમુનિઓ તપ કરતા ત્યારે ચંડ અને મુંડ નામના 2 રાક્ષસ આ યજ્ઞને ભંગ કરવા માટે યજ્ઞમાં માંસ, માછલી, હાડકાં નાખતા. આ બાદ ઋષિઓએ માતાની કૃપા થકી શક્તિ પ્રાપ્ત કરી આ રાક્ષસોનો સંહાર કર્યો હતો અને ચામુંડા માતાનું મંદિર સ્થાપિત કર્યું હતું. ચંડ અને મુંડના 2 નામના રાક્ષસો હતા જે ઋષિઓ યજ્ઞ કરતા ત્યારે ઉપરથી માંસ, મટ્ટી, હડ્ડીઓને એવું બધું નાખી અને વિક્ષેપ કરતા. ત્યારે આ જે માર્કંડ ઋષિ હતા એમના જોડે બધા ઋષિઓ જઈ અને બધાએ વાત કરી કે ભાઈ આવું થાય છે, બરાબર, તો તમે એનો કોઈ ઉપાય કરો. ત્યારે માર્કંડ ઋષિએ એક યજ્ઞમાંથી શક્તિ પ્રગટ કરેલી. એમાંથી એમને ચંડ અને મુંડનો જે સંહાર કર્યો એના પરથી ચામુંડા નામ વર્ણવી અને માતાજીની મૂર્તિ અહીંયા સ્થાપના કરેલી. આ મંદિરના જીર્ણોદ્ધાર પાછળ એવું માનવામાં આવે છે કે મધ્યકાલીન યુગમાં એક બાદશાહ દિલ્હીથી ગુજરાત આવ્યો હતો અને તેણે રસ્તામાં આવતા દરેક મંદિરોને ખંડિત કર્યા હતા. ચામુંડા માતાના આ મંદિરને પણ ખંડિત કરી બાદશાહ આગળ વધવા જતો હતો. બાદશાહે મંદિરના ઉપરનો ઘુમ્મટ તોડી મંદિરને મસ્જિદ જેવું બનાવી દીધું. ત્યારે માતાજીએ પરચો આપ્યો. બાદશાહના સૈન્યને ભમરાએ કરડી ખાધા હતા. આખરે પસ્તાવો થતા બાદશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. જો કે આ માતા તો તેના ભક્તોને તમામ સુખ સુવિધા આપે છે. શેર માટીની ખોટ પૂરે છે ચંડી ચામુંડા. સંતાન પ્રાપ્તિના મળે છે આશીર્વાદ. જેના ખોડામાં ફૂલ પડે તેને મળે છે માનો પરચો. જે નિસંતાન હોય એને બાધા આપવામાં આવતી હોય છે. રવિવાર, મંગળવાર, ગુરુવાર સવારે 8:30 થી 11નો ટાઈમ હોય છે. જે બેનને બાધા લેવાની હોય એમને સવારે બિલકુલ ભૂખ્યા પેટે ફરજિયાત સાડી પહેરીને આવવાનું, એક જોડી કપડાં લઈને આવવા પડતા હોય. વાર તહેવાર હોય, પૂનમ હોય, ચૈત્રી આસો નવરાત્રી હોય, શ્રાદ્ધ પક્ષ હોય તો આ દિવસોમાં કાર્ય આપણું બંધ રહેતું હોય છે. અહીં સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થવાની માન્યતા છે. જો કોઈ સ્ત્રીને સંતાન ન થતું હોય અને તે સ્ત્રી અહીં સવારે 8:30 વાગ્યાથી 11ના સમયગાળા દરમિયાન ભૂખ્યા પેટે ફરજિયાત સાડી પહેરીને આવે અને માતા સમક્ષ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રજૂ કરે તો એ ઈચ્છા માતા પૂરી કરે છે. કહેવાય છે કે જે નિસંતાન દંપતી તળાવમાં સ્નાન કરી ભીના કપડાં પહેરી માતાના ચરણોમાં ખોળો પાથરે છે અને પૂજારી તેમને પૂજા પાઠ કરાવે છે. પૂજા પાઠ દરમિયાન માના આશીર્વાદ દ્વારા ચઢાવેલ ફૂલ ખોડામાં પડે તો કહેવાય છે કે તેને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે અને તે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. ચામુંડા માતાના અનેક પરચા અહીંયા જોવા મળતા હોય છે. ખાસ કરીને અહીંયા જે મંદિર છે, મંદિર કાચમાંથી જ બનાવવામાં આવ્યું છે, કાચની કોતરણી કરીને જ. અને અહીંયા ખાસ કરીને જે મહિલાઓ છે, મહિલાઓને જે નિસંતાન મહિલાઓ છે તેમની બાધા રાખવામાં આવતી હોય છે. આ ઉપરાંત અન્ય જે બાધાઓ રાખવામાં આવતી હોય છે તે પણ માતાજી પરિપૂર્ણ કરતા હોય છે. જ્યારથી મંદિરની સ્થાપના થઈ છે ત્યારથી અહીં મૂર્તિ માટીની હતી, પરંતુ 50 વર્ષ પહેલા આરસ પહાણની મૂર્તિનું નિર્માણ કરાયું છે. આ મંદિર પણ કાચનું બનેલું છે. બાબુ મારે 9 મહિના બહુ હેરાન થતી હતી. હું મારી મમ્મી એવી બાધા રાખી હતી કે પહેલી વાર વર્તુલ જઈશું પછી એને બધે દર્શન કરવા કે બહાર નીકાળશું. અમે અહીંયા પહેલી વાર લઈને આવ્યા, પછી એને દર્શન કર્યા, પછી મારે તેમ સાસરીની જે ગોળણીઓ બધું થતું હોય પહેલું કુળદેવનું કર્યું, પછી અમે અહીંયા અમારે એ પરચો. અમારે ચામુંડામાં કુલદેવ માતાજી છે
અમે બોમ્બેથી નવરાત્રિમાં બાકી આમ બોમ્બે કેટલી વખત આવે એટલી વખત દેશમાં અહીંયા દર્શન કરવા આવીએ જ છીએ બાળ બચ્ચાઓને લઈને, અને અમે જે કંઈ માનતાઓ માનીએ પૂરી બી થાય છે, અને એમને પૂરેપૂરી શ્રદ્ધા છે અને અમને બહુ વિશ્વાસ છે. બોલે ચામુંડા માત કી જય. કાચના મંદિરમાં સુંદર ઘુમ્મટના ભાગમાં વિવિધ માતાજી, વિષ્ણુ ભગવાન, મહાદેવ સહિત અન્ય દેવી દેવતાઓના ચિત્રો પણ છે. અહીં સ્વયંભૂ પ્રગટ થયેલા ભીમનાથ મહાદેવના શિવલિંગનું પણ મંદિર આવેલું છે. આ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હતું. અહીં થઈ ગયેલા માર્કંડેય ઋષિને 20 ફૂટ ઊંડું ખોદવા છતાં શિવલિંગનો છેડો તેમને મળ્યો ન હતો. બીજા દિવસે ભગવાને માર્કંડેય ઋષિના સ્વપ્નમાં આવીને કહ્યું કે તમે ખોદશો ત્યાં સુધી છેડો નહીં મળે, તેથી ખોદકામ સુધી જ રહેવા દો અને મંદિર બંધાવો. ત્યારબાદ ઋષિએ અહીં મહાદેવના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. લગ્ન, બાબરી, સંતાન પ્રાપ્તિની મનોકામનાઓ સાથે દૂર દૂરથી લોકો અહીં આવે છે. અહીં આવેલા માનસરોવર, તેના કિનારે આવેલા ચામુંડા માતા અને સ્વયંભૂ પ્રગટેલા ભીમદેવ મહાદેવ સાથેનો નજારો પણ જોવાલાયક હોય છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા.